डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બીએડ ઓડીએલ અભ્યાસક્રમના પેપર ક્રમાંક ES 221 બ્લોક 2 એકમ 6 બોડી લેંગ્વેજ એના પહેલા લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે જીવન કૌશલ્ય માટેના શિક્ષણની વાત કરીએ છીએ અને જીવન કૌશલ્યમાં જુદા જુદા કૌશલ્યોમાં પ્રત્યાયન કૌશલ્ય એક મહત્ત્વનું કૌશલ્ય છે। આ પ્રત્યાયન કૌશલ્યમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે। પ્રત્યાયન કૌશલ્ય એટલે કે બીજા વ્યક્તિ કે જૂથ સાથે શાબ્દિક કે અશાબ્દિક માધ્યમથી તેની સાથે સંવાદ સાધવો અને આ કૌશલ્યમાં શારીરિક હાવભાવ એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે। આજે આપણે શારીરિક હાવભાવની વાત કરીશું। મિત્રો, કોઈ કલાકાર ટીવીમાં બોલતો હોય, સંવાદની સાથે એ હાવભાવ ન કરતો હોય તો એનો જે સંવાદ છે એ સંવાદ આપણા સુધી પહોંચતો નથી। આપણે જાણીએ છીએ કે જ્યારે ફિલ્મ ઉદ્યોગનો વિકાસ થયો ત્યારે મૂંગી ફિલ્મ આવતી હતી। આપ વિદ્યાર્થીઓને એ મૂંગી ફિલ્મનો અનુભવ નહીં હોય, પરંતુ એક કોમેડી અંગ્રેજી ફિલ્મ અને કલાકારના મૂંગી ફિલ્મ દ્વારા માત્ર હાવભાવ દ્વારા આપણને સંવાદો આપણને પહોંચે છે અને એ સંવાદોમાં મિસ્ટર બીન નામની સિરિયલ અને એના કલાકાર તેમજ ચાર્લી ચેપ્લિનની મૂંગી ફિલ્મ આપણે બધાએ જોઈ હશે। આ બધી ફિલ્મમાં શારીરિક હાવભાવ મહત્ત્વના હોય છે। જ્યારે બોલતી ચાલતી અને રંગબેરંગી ફિલ્મની શરૂઆત થઈ ત્યારે અવાજ કોઈપણ સંદેશાને અસરકારક રીતે પહોંચાડવા માટેના અગત્ય પાસા છે, એની સાથે સાથે હાવભાવ પણ એટલા જરૂરી છે। આપણું અવાજની સાથે એટલે કે શાબ્દિકની સાથે સાથે અશાબ્દિક વર્તન, જેમાં આપણે કેવી રીતે બેસીએ છીએ, કેવી રીતે બોલીએ છીએ, કેટલા નજીક ઊભા રહીને વાત કરીએ છીએ, અવાજ ઊંચો છે કે નીચો છે, આંખના હાવભાવ કેવા છે વગેરે બધી જ પ્રક્રિયાઓ સામેવાળાને જોરદાર, અસરકારક અને સ્પષ્ટ સંદેશ આપે છે। ઘણા વર્ષો પહેલાં એક પુસ્તક પ્રકાશિત થયેલું અને બેસ્ટ સેલર રહ્યું હતું એલન પીઝનું બોડી લેંગ્વેજ, અને શારીરિક હાવભાવના આ પુસ્તકના ઘણી ભાષાઓમાં અનુવાદ થયા છે। ગુજરાતી ભાષામાં પણ આપણને એનો અનુવાદ મળી શકે છે। આ માત્ર એક સંદર્ભ એટલા માટે કે કોમ્યુનિકેશનને સમજવા માટે શારીરિક હાવભાવનું શું મહત્ત્વ છે। આપણે જ્યારે કોઈની સાથે વાત કરતા હોઈએ ત્યારે સામેવાળાના હાવભાવ કેવા છે એ જો આપણને ઓળખતા આવડે તો આપણું કોમ્યુનિકેશન ખૂબ જ સરળતાથી પાર પડે છે। ઘણી વખત એવું થાય કે આપણો શાબ્દિક સંદેશ અને આપણું વર્તન એટલે કે આપણો હાવભાવ એ પ્રત્યાયનથી અલગ પણ હોઈ શકે। તો સામે જે રિસીવર જે છે, જે આપણે જેની સાથે સંદેશાની આપ-લે કરીએ છીએ, એ સંદેશાની આપ-લેમાં
કેટલીક ઉણપ આવે છે. સામેવાળો આપણા અવાજથી મોકલતો સંદેશો અને આપણા હાવભાવથી મોકલાતો સંદેશો, આ બંને વચ્ચેનો ગેપ જે છે એ પૂરવા માટે પ્રયત્ન કરતા હોય છે. આપણે સામેવાળા જ્યારે આપણા શારીરિક હાવભાવને જુએ છે ત્યારે એ સંદેશાનું અર્થઘટન કરતી વખતે શબ્દો ઉપર ઘણી વખત ધ્યાન નથી આપતા. ઘણી વખત આપણે ત્યાં પ્રાદેશિક ભિન્નતાને લીધે હકારાત્મકમાં આપણે જ્યારે ગુજરાતમાં માથું હલાવીએ છીએ ત્યારે દક્ષિણના રાજ્યોમાં આમ સમર્થનમાં માથું હલાવતા હોય છે. એટલે એ ભિન્નતાની પણ આપણને ખબર હોવી જોઈએ. શારીરિક હાવભાવની સાથે સાથે પ્રાદેશિક ભિન્નતા એ પણ સંદેશામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અન્યથા કોમ્યુનિકેશન ગેપ થવાનો સંભવ રહે છે. કેટલાક નેતાઓમાં કરિશ્માઈ નેતાઓ, જેમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ અને સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીના ભાષણો, લોકસભામાં થતા ભાષણો અને એની સાથેના આરોહ અવરોહ, એની સાથેના શારીરિક હાવભાવ એ પ્રજાને સીધી અપીલ કરતા હોય છે. તો એની સામે કેટલાક નેતાઓના ભાષણો કે જે એકદમ સપાટ, કોઈ પણ જાતના શારીરિક હાવભાવ વગર થતા ભાષણો લાંબા સમયે કંટાળો પણ ઉત્પન્ન કરતા હોય છે. તો આમ આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે શું જાણી શકશો? એટલે કે ES 221 પેપર ક્રમાંક, એનો બ્લોક 2, પ્રત્યાયન કૌશલ્યના એકમ 6, શારીરિક હાવભાવ એટલે કે બોડી લેંગ્વેજના ઉદ્દેશો શું છે તેની આપણે વાત કરીએ. તો આ એકમ પછી તમે શારીરિક હાવભાવ શું છે તે જાણી શકશો અને એની વ્યાખ્યા પણ કરી શકશો. હાવભાવની પ્રત્યાયનમાં શું ભૂમિકા છે એ તમે સમજાવી શકશો. હાવભાવની પ્રત્યાયનમાં શું ઉપયોગિતા છે તે તમે ઓળખી શકશો. શારીરિક સંકેતોની ભાષા શાના ઉપર આધારિત છે તે પણ જાણી શકશો. હાવભાવને સુધારવા માટે શું કરવું જોઈએ તેની સ્પષ્ટતા પણ કરી શકશો. પર્સનલ સ્પેસ એટલે કે અંગત દૂરી શું છે તે પણ તમે સમજાવી શકશો. વિવિધ શારીરિક સંકેતોનો અર્થ સમજાવીને તમે સરખામણી પણ કરી શકશો. તો મિત્રો, આ શારીરિક હાવભાવ એટલે શું એની આપણે વાત કરીએ. આપણે આગળ જોયું એમ શારીરિક હાવભાવ એ પ્રત્યાયન એટલે કે સંવાદ અથવા તો કોમ્યુનિકેશનનું એક મહત્વપૂર્ણ સ્વરૂપ છે. શારીરિક હાવભાવ એક કુદરતી અને અચેતન ભાષા છે, જેના દ્વારા આપણે આપણી લાગણીઓ, ઈરાદા જે તમે સ્વીકૃત સંકેતો દ્વારા બીજાને સમજાવો છો, અને આ આપણા વ્યક્તિત્વનું એક અભિન્ન અંગ પણ છે, જેના લીધે તમે તમારી જાતને બીજી વ્યક્તિઓને સારી રીતે ઓળખાવી પણ શકો છો. આમાં મેં એક સ્વીકૃત સંકેત એવો એક શબ્દ હું કહ્યું. એ શબ્દનો અર્થ એ છે કે જે હાવભાવને હું સમજું છું એ જ હાવભાવને સામી વ્યક્તિ પણ એ સંકેતને એવી રીતે જોતું હોય, સમજતું હોય. જેમ કે હું હકારને આવી રીતે માથું હલાવીને નોડિંગ ધ હેડ હું કરતો હોઉં, નકારને આવી રીતે હું સમજતો હોઉં, તો સામેવાળી વ્યક્તિ પણ એને એ સમજે. જ્યારે હું હાથના આ ઈશારાને પૈસા સાથે સમજતો હોઉં કે રૂપિયાના લેવા દેવા સાથે સમજતો હોઉં, કેટલા પૈસા, હાઉ મચની સાથે હું જ્યારે આમ બોલું ત્યારે કેટલા રૂપિયા,
એવું સામેવાળો પણ સમજવો જોઈએ. તો આમ સ્વીકૃત સંકેતો દ્વારા આપણે અશાબ્દિક રીતે પણ પ્રત્યાયન કરી શકીએ છીએ. શારીરિક હાવભાવના પ્રત્યાયનમાં કેટલો ભાગ ભજવે છે તેના ઉપર ઘણા બધા સંશોધન થયા છે. અલ્બર્ટ મેહરબિયાને જે સંશોધન કર્યું તે પ્રમાણે પ્રત્યાયનમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રક્રિયાનું મહત્ત્વ જે છે એ આ પ્રમાણે છે. તો એમાં પહેલું છે શાબ્દિક પ્રત્યાયન. શબ્દોનું મહત્ત્વ ફક્ત 7% છે. હવે આપણે સમજી શકીએ કે ભાષા સમજવી અને ભાષા જાણવી એ ખૂબ જરૂરી છે, પરંતુ ભાષાનો જ ફક્ત ઉપયોગ અસરકારક પ્રત્યાયન માટે નથી કરી શકાતો. ભાષા દ્વારા જે તમારા ઉચ્ચારો જે છે, ઉચ્ચાર ભેદને લીધે અથવા તો સામેવાળી વ્યક્તિમાં જો અપૂરતું શબ્દ ભંડોળ હોય, એની સમજણ શબ્દ ભંડોળની ઓછી હોય, તો પણ કોમ્યુનિકેશન ગેપ થવાની સંભાવના રહે છે. બીજું છે અવાજની વધઘટ. સંશોધન એવું કહે છે કે 38% વાતચીતમાં ભાષાની વધઘટ, અવાજની વધઘટ, ટોન એટલે કે તીવ્રતા અને પીચ અને આરોહ અવરોહ એટલે કે મોડ્યુલેશન એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, જેના લીધે આપણી બોલી કે વક્તૃત્વ શક્તિને આપણે જીવંત કરી શકીએ છીએ અને લોકો આપણને આતુરતા અને ઉત્સાહથી સાંભળે પણ છે. તો હાવભાવની સાથે ટોન અને તીવ્રતા, આરોહ અવરોહ એ ખૂબ જરૂરી છે. જેમ કે આપણે કોઈને વિનંતી કરતા હોય અને ગુસ્સા જેવી તીવ્રતા હોય તો એ વિનંતીનો ભાવ વ્યક્ત કરતો નથી. આરોહ અવરોહમાં આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોઈએ અને સીધું જ વિધાન કરીએ, પ્રશ્નાર્થ જેવો ભાવ કે આશ્ચર્ય જો આપણા હાવભાવમાં ન દેખાય તો એ મોડ્યુલેશન પણ એટલે કે આરોહ અવરોહ પણ નકામો છે. જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે શું હું તમારી પાસે આ અપેક્ષા રાખી શકું? આ પ્રશ્નનો ટોન છે. પણ શું હું તમારી પાસે કોઈ અપેક્ષા રાખી શકું? તો આ પ્રશ્નનો ટોન નથી. આરોહ અવરોહ પણ બરાબર નથી, ટોન પણ બરાબર નથી, તીવ્રતા પણ બરાબર. એટલે ઘણી વખત સ્વભાવગત જે અવાજની તીવ્રતા જે છે અથવા તો અવાજનો જે ટોન જે છે, અવાજ જે છે એ સ્વભાવગત ઊંચો હોવાને લીધે પણ ઘણી વખત કોમ્યુનિકેશનમાં મુશ્કેલી ઊભી થાય છે અને સામેવાળી વ્યક્તિ તમને ઉદ્ધત અથવા તો તમે એની સાથે કોઈ લાગણી સાથે વાત નથી કરતા તેવું એને સમજાય છે. પણ આ એક વ્યક્તિની મર્યાદા છે. એટલે તમે જે કોઈ વાત કરો તેમાં ટોન, તીવ્રતા અને આરોહ અવરોહ એટલે કે ટોન, પીચ અને મોડ્યુલેશન એ ખૂબ જરૂરી છે. જો કોઈ વ્યક્તિનો અવાજ એક જ આલાપવાળો કે બેજાન એટલે કે મોનોટોનસ હોય તો પણ સામેવાળી વ્યક્તિ કંટાળી જાય અને વાતચીતનો કોઈ પણ પ્રકારે અંત આવે છે. આપણે આગળ જોયું એમ 38%ની સામે શારીરિક હાવભાવ કે સંકેતો જે છે 55% અસરકારકતા દર્શાવે છે. કોમ્યુનિકેશનની અસરકારકતા શારીરિક હાવભાવ કે સંકેતો ઉપર 55% જેટલી રહી છે, એટલે કે અડધાથી વધારે છે. તમારા હાવભાવ પ્રેક્ષકોને તમારી વાતમાં જકડી રાખે છે અને એનું આકર્ષણ પણ જમાવે છે. અવાજની વધઘટ, ટોન પણ એક શારીરિક સંકેતોનો ભાગ છે. આ રીતે પ્રત્યાયનની અસરકારકતા મુખ્યત્વે
શારીરિક હાવભાવ પર આધારિત છે. એટલે કે આપણે 38 અને 55% એટલે કે 93% ભાગ આ બે બાબતોનો ભજવે છે. આ જ હકીકત જેમ્સ બોર્ગ નામના સમાજશાસ્ત્રીએ તેના એક લેખમાં કરી છે કે જેમાં શારીરિક હાવભાવ 55%, ટોન 38% અને ભાષા એ 7%નો ભાગ ભજવે છે. આમ ઘણી વખત સામેવાળી વ્યક્તિ તમારી ભાષા ન સમજતી હોય તો પણ જો બંને પક્ષે સ્વીકૃત સંકેતોનો ઉપયોગ થાય તો શારીરિક હાવભાવના આધારે તમે શું કહેવા માગો છો તે આપણે એને કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. મિત્રો, શારીરિક હાવભાવની પ્રત્યાયનમાં ઉપયોગિતા વિશેની વાત કરીએ. આપણે જો જીવનમાં દરેક જગ્યાએ, પછી એ સામાજિક હોય, વ્યાવસાયિક હોય કે આધ્યાત્મિક હોય, કારણ કે ઈશ્વર સાથે પણ આપણે સંવાદ કરીએ છીએ, અને એ શક્તિની સાથે તાદાત્મ્ય કેળવવા માટે આપણે આ બધા જ ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે સંવાદ જે છે, પ્રત્યાયન જે છે, ડાયલોગ હોય કે જેમાં બંને વ્યક્તિઓ એકબીજાને વાત સમજીને એની ચર્ચા કરતા હોય, ત્યારે એ સફળ ચર્ચા છે. એકબીજાને હું કંઈ પૂછું અને સામેવાળી વ્યક્તિ કંઈક જવાબ આપે. જો આવું હોય તો પ્રત્યાયન નિમ્ન કોટીનું બને છે, અને જો આપણે સફળતા મેળવવી હોય તો આપણે પ્રત્યાયનને ઉચ્ચ કોટીનું બનાવવું પડે. અને આ માટે ખાસ કરીને શારીરિક હાવભાવની પ્રક્રિયામાં આપણે નિપુણતા મેળવવી પડે, જેથી તમે બીજાની લાગણીઓ જાણીને યથાયોગ્ય વાતચીત કરી શકો. તમારા હાવભાવ દ્વારા કેવા અને કઈ રીતના સંકેતો તમે સામેવાળાને મોકલી રહ્યા છો એ પણ જાણવું જરૂરી છે. આનાથી તમને ખબર પડશે કે તમે જે સંદેશો મોકલવા માગો છો તે જઈ રહ્યો છે કે નહીં. તમે જે રીતે સાંભળો છો અને જુઓ છો, હલનચલન કરો છો અને પ્રતિક્રિયા બનાવો છો, તેના પ્રમાણે સામેવાળા પ્રેક્ષકને ખબર પડે છે કે તમે તેની વાત ઉપર ધ્યાન આપો છો કે નહીં. એનો મતલબ એ કે સફળ પ્રત્યાયન માટે આપણા હાવભાવ પણ સામેવાળી વ્યક્તિને અનુકૂળ હોવા જોઈએ. આપણે એક કહેવત છે કે દર્પણ જૂઠ ન બોલે. જો કે વાસ્તવમાં દર્પણ હંમેશા જૂઠું જ બોલતું હોય છે. હું ડાબો કાન પકડું તો દર્પણ મને જમણો કાન પકડેલો બતાવે. પણ એનો અર્થ એ છે કે આપણે જ્યારે સામેવાળા વ્યક્તિની સામે વ્યક્ત થતા હોઈએ છીએ આપણી વાણીથી, ત્યારે આપણું વર્તન પણ એ વાણીને અનુરૂપ અને હાવભાવ એના અનુરૂપ, એનો ટોન અને પીચ પણ એના અનુરૂપ અને આરોહ અવરોહયુક્ત આપણે એની સાથે વાત કરવી જોઈએ. જ્યારે આપણા હાવભાવો આપણી વાતો સાથે સુસંગત હોય છે ત્યારે સંદેશામાં સ્પષ્ટતા આવે છે, એક વિશ્વાસ ઊભો થાય છે, અને આનાથી સંબંધો ગાઢ બને છે. એટલે કે એની સાથે રેપોર્ટ બંધાય છે. આ રેપોર્ટ જે છે, અનુકૂલન જે છે, એ અનુકૂલન એ આપણી ભાષા, આપણા હાવભાવ અને આપણી વાતચીત કરવાની કળાને લીધે ઊભા થાય છે. શિક્ષક તરીકે વિદ્યાર્થીની સામે આપણે જઈએ ત્યારે સૌથી પહેલું ઘટક અથવા તો આપણો એ તાસ લેવાનો પહેલો હેતુ ટુ એસ્ટાબ્લિશ ધ રેપોર્ટ વિથ ધ સ્ટુડન્ટ એવો હોય છે. એટલે કે વિદ્યાર્થી સાથે તાદાત્મ્ય કેળવવું. અને આ તાદાત્મ્ય કેળવવા માટેની ઘણી બધી રીતો છે કે તમે તમારા પ્રશિક્ષણના ભાગરૂપે પીટીસી અથવા તો માઇક્રો લેસન્સ વખતે તમે એ શીખ્યા છો. આપણે એની અત્યારે વધુ ચર્ચા નથી કરતા કે વિદ્યાર્થી સાથે તાદાત્મ્ય કેવી રીતે સાધવું. પણ આ રેપોર્ટ એ પ્રત્યાયનનો મોટો ભાગ છે.
જો આપણે સામેવાળી વ્યક્તિ સાથે તાદાત્મ્ય ન કેળવીએ અને પછી એ કર્યા વગર જો આપણે કોમ્યુનિકેશન કરીશું તો એ કોમ્યુનિકેશન જે છે તે અસરકારક બનતું નથી. અને જો આવું થાય તો વિશ્વાસ અને ગૂંચવણ પણ ઊભી થાય છે. ત્રીજું છે શારીરિક હાવભાવનો ઉદ્દેશ પ્રત્યાયન સિવાય બીજો પણ હોઈ શકે. મોટાભાગે વ્યક્તિઓ આનાથી વાકેફ હોય છે, એટલા માટે પ્રેક્ષકો એ જ પ્રમાણે તમારા હાવભાવનું પણ મૂલ્યાંકન કરે છે. જેમ કે અને એ મૂલ્યાંકન એના પૂર્વાનુભવો પર આધારિત હોય છે. જેમ કે અહીંયા એક ઉદાહરણ છે પુસ્તકમાં કે આપણે બગાસું ખાઈએ ત્યારે કશું પણ ન બોલીએ છતાં પણ આપણને થાક લાગ્યો છે, ઊંઘ આવી છે, વાતમાં રસ નથી આવતો, અથવા તો કંઈક ખૂટે છે, કંઈક અભાવ છે, અથવા તો પરોક્ષ રીતે આપણે સામેવાળી વ્યક્તિને એવું કહીએ છીએ કે હવે વાતનો વિષય બદલો. અને આ પૈકીના કોઈ પણ અર્થઘટન એ સામેવાળી વ્યક્તિ તેના પોતાના પૂર્વાનુભવને લીધે એ તમારું બગાસું ખાવાની જે પ્રક્રિયા જે છે એના આધારે તે કરે છે. શારીરિક હાવભાવની પ્રત્યાયનમાં એટલે કે કોમ્યુનિકેશનમાં શું ભૂમિકા છે? તો કેટલાક શારીરિક સંકેતો જે છે એ આ પ્રમાણેની ભૂમિકા ભજવે છે. એક તો પુનરાવર્તન. તમે જે શાબ્દિક સંદેશો આપો છો તેનું જ હાવભાવમાં પુનરાવર્તન થાય છે. જેમ કે હું હા બોલતાની સાથે હકારમાં માથું હલાવું છું, હું ના બોલતાની સાથે નકારમાં માથું હલાવું છું, હું કશુંક બતાવવા માટે અંગુલી નિર્દેશ કરું છું. તો આ જે શારીરિક હાવભાવનું મારી વાણી અને શારીરિક હાવભાવમાં પુનરાવર્તન થાય. ઘણી વખત કોન્ટ્રાડિક્શન પણ થાય છે. આપણે કોઈકની સાથે એનામાં રસ બતાવીને, એની સમસ્યામાં રસ બતાવીને મીઠી વાત કરીએ, પરંતુ જો ચહેરા ઉપર ગુસ્સાના ભાવ હોય, આપણી આંખ છે એ કંઈક જુદું કહેતી હોય, તો આવું કોન્ટ્રાડિક્શન એ સામેવાળી વ્યક્તિ ખૂબ ઝડપથી સમજી જાય છે. એટલે કે આપણી મીઠી મધુર વાણીની પણ અસરકારકતા રહેતી નથી, કારણ કે તમારા ચહેરા ઉપરના હાવભાવ, તમારા જ્યારે તમે કોઈ વ્યક્તિને સ્વીકારતા નથી એ વખતના તમારા હાવભાવ એ વ્યક્તિની વાતચીતના માનસિક રીતે પણ અસ્વીકાર કરો, ભલે હકારમાં માથું હલાવતા હોય એને સમજવા માટે, પરંતુ જ્યારે તમારી માનસિક અસ્વીકૃતિ હોય તો પણ એ વિરોધાભાસ ઊભો થાય છે. આપણે સબસ્ટિટ્યુશન એટલે કે એની અવેજીમાં પણ, ભાષાની અવેજીમાં પણ આપણે કામ કરી શકીએ છીએ, કોમ્યુનિકેશન મોકલી શકીએ છીએ. માત્ર આંખ બંધ કરીને થોડીક સહમતિ આપીએ તો પણ સામેવાળી વ્યક્તિ સમજી જાય છે. આપણે ગુસ્સાથી કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે આપણી આંખો પહોળી થાય, કશું જ ન બોલીએ, પરંતુ અણગમો કે ગુસ્સો કરવા માટે આપણે આપણી આંખના જે કીકી જે છે એ મોટી કરીને માત્ર જોઈએ તો પણ થાય છે. આશ્ચર્ય અને ગુસ્સો બંનેમાં આંખ મોટી થાય છે, પરંતુ એ બંનેના ફેશિયલ એક્સપ્રેશન જે છે, ચહેરાના હાવભાવ જે છે એ તરત જ એને નોખા પાડે છે, જુદા પાડે છે. પરંતુ આ વખતે આપણે કોઈ ભાષાનો ઉપયોગ ન કરીએ અને માત્ર એની અવેજીમાં શારીરિક હાવભાવ કરીએ તો પણ આપણે સામેવાળી વ્યક્તિને આપણો સંદેશો આપણે આપી શકીએ છીએ. જ્યારે સંકેતોને આપણે મૌખિક સંદેશામાં ઉમેરીએ ત્યારે તે પૂરક તરીકે કામ કરે છે. જ્યારે આપણે કોઈ વિદ્યાર્થી વર્ગમાં સાચો જવાબ આપે
ત્યારે આપણે શાબાશ કરીને કહીને, એવું બોલીને, વેરી ગુડ એવું બોલીને આપણે એની પ્રશંસા કરતાં એની પીઠ ઉપર હાથ મૂકીએ, પીઠ થોડીક થપાવીએ, તો પણ એ સંદેશાની અસર વધુ થાય છે. પણ હકારમાં માથું હલાવવું સરસ અને ખૂબ સરસ, એ બંને વચ્ચેનો ભેદ, એ બંને સુદ્રઢકો જુદા છે. આપણે એનો ભેદ પાડવો જોઈએ. જેમ કે વિદ્યાર્થી જવાબ આપતો હોય અને સાચો હોય ત્યારે આપણે માત્ર હકારમાં માથું હલાવીને એને સમર્થન આપતા જઈએ, એ વર્ગમાં પૂછેલા પ્રશ્નોનો કોઈ એક વિદ્યાર્થી જવાબ આપે, જ્યારે અડધા ઉપરના વર્ગના બધા વિદ્યાર્થીઓએ જવાબ આપવા માટે આંગળી ઊંચી કરી હોય, ત્યારે આપણે ગુડ બોલીએ. અને જ્યારે 5-6 વિદ્યાર્થીઓ ખોટા જવાબ આપે અને ત્યાર પછી કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની સાચો જવાબ આપે, ત્યારે એ આપણે એને હકારમાં માથું હલાવીને વેરી ગુડ, શાબાશ આવું પ્રતિચાર આપીએ, ત્યારે એનું મહત્ત્વ જુદું પડે છે. મહત્તાદાયક, મહત્તા વૃદ્ધિ એ પણ જરૂરી છે. જ્યારે આપણે કોઈની સાથે વાત કરતા હોય અને એનું બેધ્યાન હોય, ત્યારે એ વિદ્યાર્થીને આપણી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણે કોઈ ટેબલને થપથપાવીએ, કોઈ બેધ્યાન વિદ્યાર્થીને નામથી બોલાવીને આપણી વાતમાં ધ્યાન આપવા માટે જણાવીએ, ત્યારે આપણે વાત ગંભીરતાથી વિદ્યાર્થી લેતો હોય છે. મિત્રો, વિવિધ પ્રકારના હાવભાવો છે અને આ વિવિધ પ્રકારના હાવભાવોના ઘણા બધા સ્વરૂપો છે, જેને આપણે આવતા વ્યાખ્યાનમાં આપણે વાત કરીશું. તો વિવિધ પ્રકારના હાવભાવોની વાત આપણે અત્યારે સમયના અભાવે નહીં કરીએ, પરંતુ પ્રત્યાયનમાં હાવભાવનું શું મહત્ત્વ છે, પ્રત્યાયનમાં હાવભાવની ભૂમિકા શું છે, પ્રત્યાયનમાં હાવભાવની ઉપયોગિતા શું છે, આવા કેટલાક પ્રશ્નોના જવાબ આજની ચર્ચાને આધારે તમે આપી શકશો. તો આજે માત્ર એટલું જ. આવતા વ્યાખ્યાનમાં આપણે આગળ વાત કરીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં